નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 13 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો સ્વસ્થ વાયુ સર્વેક્ષણ પુરસ્કાર 2025ની શ્રેણી 1માં ટોચ ઉપર કયું શહેર રહ્યું છે? તો ટોચ ઉપર ઇન્દોર છે। ઇમ્પોર્ટન્ટ છે આ સર્વેક્ષણ। તો ભૂપેન્દ્ર પટેલ યાદવે સ્વસ્થ વાયુ સર્વેક્ષણ પુરસ્કારો અને વેટલેન્ડ શહેરને માન્યતા સમારોહ 2025 હેઠળ શહેરોને પુરસ્કાર એનાયત કર્યો છે। કેન્દ્રીય પર્યાવરણ વન આબોહવા પરિવર્તન મંત્રીની હાજરીમાં આજે પર્યાવરણ વન આબોહવા પરિવર્તન મંત્રાલયે સ્વસ્થ વાયુ સર્વેક્ષણ પુરસ્કાર અને વેટલેન્ડ સિટીઝ જે માન્યતા સમારોહ 2025નું આયોજન કર્યું અને આ રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ 15 ઓગસ્ટ 2020ના રોજ યોજાય છે, એટલે કે દર વર્ષે આ યોજવામાં આવે છે। આમાં 3 મુખ્યત્વે શ્રેણી આપવામાં આવી છે વસ્તી પ્રમાણે। શ્રેણી 1માં 10 લાખથી વધુ વસ્તીની વાત કરીએ, શહેરોમાં ઇન્દોર પહેલા નંબર ઉપર, બીજા નંબર ઉપર જબલપુર અને ત્રીજા નંબર ઉપર આગ્રા અને સુરત અનુક્રમે છે, તો યાદ રાખવા આ ક્રમાંકો। ત્યારબાદ શ્રેણી 2ની વાત કરીએ, 3થી 10 લાખની વસ્તી વચ્ચે અમરાવતી પહેલા નંબર ઉપર છે, બીજા નંબર ઉપર ઝાંસી અને જે મુરાદાબાદ છે, અને અલવર ત્રીજા નંબર ઉપર છે। શ્રેણી 3માં વાત કરીએ, 3 લાખથી ઓછી વસ્તીમાં દેવાસે પહેલા નંબર ઉપર, પરવાનો બીજા નંબર ઉપર અને અંગુલી ત્રીજા નંબર ઉપર। તો આ ત્રણેય શ્રેણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। અત્યાર સુધી માત્ર એક શ્રેણીમાંથી જ પ્રશ્ન આવ્યા, શ્રેણી 1 ઇન્દોરવાળી, તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે। જ્યારે રામસર કન્વેન્શન વેટલેન્ડ સિટી રેન્કિંગ સ્કીમ હેઠળ 2 ભારતના શહેરોની પસંદગી કરવામાં આવી છે। અસાધારણ શહેરી વેટલેન્ડ મેનેજમેન્ટ માટે ઇન્દોરની અને ઉદયપુર, તળાવોનું સંરક્ષણ ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે, તો આ ઇન્દોર અને ઉદયપુર ઘણું સરસામાં છે, યાદ રાખવું આપણને। ત્યારબાદ જો આવી રીતના પેલી કેટેગરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પહેલા નંબર ઉપર ઉદય, જબલપુર, આગ્રા અને સુરત વગેરે જોઈન્ટ છે વિનર, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું। ત્યારબાદ ભારતનું પ્રથમ વિદેશી અટલ ઇનોવેશન સેન્ટર કયા દેશમાં ખોલવામાં આવ્યું છે? તો યુએઈમાં ખોલવામાં આવ્યું, એમાં અબુધાબીમાં। તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંયુક્ત આરબ અમીરાતમાં તેમના 2 દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન આઈઆઈટી દિલ્હી અબુધાબી કેમ્પસ ખાતે ભારતનું પ્રથમ વિદેશી અટલ ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું। આ પહેલ અટલ ઇનોવેશન મિશનમાં એક નવો અધ્યાય શરૂ કરશે, જે ભારત ઇનોવેશન ઇકોસિસ્ટમ સરહદને બહાર વિસ્તરશે અને કેન્દ્ર સંશોધન ઉદ્યોગ સાહસિક જ્ઞાન આપદા માટેનું એક કેન્દ્ર તરીકે સેવા આપશે। તો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ઇનોવેશન કેન્દ્ર, કારણ કે ભારતની બહાર પ્રથમ આવું થયું છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે। ત્યારબાદ યુએઈની વાત કરીએ, યુનાઇટેડ આરબ અમીરાત, જેનું કેપિટલ અબુધાબી છે, ચલણ દિરહામ છે, રાષ્ટ્રપતિ એમ બિન ઝાયદ અલ નહયાન છે, પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રશીદ અલ મુસ્તુક છે, તો ખાસ યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી। ત્યારબાદ કયા કવિએ વર્ષ 2025 માટે નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો હર્ષ બ્રહ્મભટ્ટને મળ્યો એમની ગઝલ માટે, ખાસ ઇમ્પોર્ટન્ટ ગઝલ સાહિત્ય માટે। તો મોરારી બાપુને પ્રણેતાના સ્થાપક આદિકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ ગુજરાત સાહિત્યની કોઈ એક સમકાલીન કવિ સમગ્ર સર્જન ધ્યાનમાં લઈ, એટલે કે નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવશે। અને ગુજરાતી ભાષામાં સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર આદિકવિ નરસિંહ મહેતાની પ્રતિમા, શાલ, સૂત્રમાળા અને 1,51,000થી સન્માન, એટલે કે આ રાશિ પણ મળવાની છે આ કવિને। વર્ષ 2025માં આ ગૌરવ એવોર્ડ સુખાય કવિ હર્ષ બ્રહ્મભટ્ટને, એટલે કે હર્ષ બ્રહ્મભટ્ટને અર્પણ કરવામાં આવશે। હર્ષ બ્રહ્મભટ્ટની વાત કરીએ, ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને ગઝલ ક્ષેત્રે એમનું મહત્વપૂર્ણ યોગદાન છે અને એના માટે જ આને પસંદ કરવામાં આવ્યા છે, તો યાદ રાખવું। અને એને મોરારી બાપુના હસ્તે અપાય છે, તો ઇમ્પોર્ટન્ટ ધરાવે। ભારતની પ્રથમ વાંસ આધારિત બાયો રિફાઇનરી ક્યાં ખોલવામાં આવી છે? તો આસામમાં શરૂ થઈ ગઈ, ઇમ્પોર્ટન્ટ છે। તો એન્જિનિયર ઇન્ડિયા લિમિટેડે આસામ નીલમાગઢ ખાતે ભારતની પ્રથમ વાંસ આધારિત બાયોફ્યુઅલની સફળતા યાંત્રિક પૂર્વતા જાહેર કરી। આ પ્રોજેક્ટ આસામ બાયો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ માટે અમલ મૂકવામાં આવ્યો છે, એટલે કે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડે ડેમોસ્ટેટ સીધા એન્જિનિયર પ્રાપ્ત બાંધકામ અને વ્યવસ્થાપન મોડ પર પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે। ભારત ઉર્જા માળખાને ટેકો આપવા માટે
દાયકાની સફર બાદ આ સિદ્ધિ હાંસિલ કરી છે આ રિફાઇનરીએ. અને બાયોફ્યુઅલ પરિવર્તન ઇનોવેશન પુરસ્કાર વેસ્ટ આપે અને બાયોફ્યુઅલ જે મૂલ્યધતી રાસાયણિકનું ઉત્પાદન સમક્ષ કરશે. તો આવું આસામ ખાતે થયું છે અને એમાંય ભારતની પ્રથમ છે વાંસ આધારિત. તો ખાસ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, આસામમાં બન્યું છે. ત્યારબાદ એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડની વાત કરીએ. તે ભારત સરકારની એક જાહેર ક્ષેત્રની ઉપક્રમ નવરત્ન કંપની છે. 1965માં એમની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. આનું કાર્ય ભારતમાં પેટ્રોલિયમ અને તેલ ગેસ પ્રોજેક્ટ માટે ટેકનોલોજી આધારિત ઉલ્લેખો પૂરા પાડે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, મહત્ત્વની કંપની છે. ત્યારબાદ એફટી માસ્ટર ઇન મેનેજમેન્ટ રેન્કિંગ 2025માં ભારતની કઈ સંસ્થા ટોચ ઉપર રહી છે? તો આઈઆઈટી બેંગ્લોર ટોચ ઉપર રહી. ત્યારબાદ અમદાવાદ ટોચ ઉપર રહી, ઇમ્પોર્ટન્ટ ધરાવે. ફાઇનાન્સિંગ ટાઈમ્સ માર્કસ ઇન મેનેજમેન્ટ રેન્કિંગ 2025માં બહાર પાડવામાં આવેલ રેન્ક મુજબ, જેમાં બિઝનેસ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં માસ્ટર માટે ક્રમાંકિત 100 સર્વશ્રેષ્ઠ વૈશ્વિક સંસ્થાઓનું પસંદ કરવામાં આવ્યું છે. જે યાદી મુજબ સ્વિટ્ઝરલેન્ડ સેન્ટ ગેલેરી યુનિવર્સિટી છે એ ટોચ ઉપર છે. ખાલી એટલું જ યાદ રાખો, સ્વિટ્ઝરલેન્ડની ટોચ ઉપર છે. ભારતમાં વાત કરીએ સંસ્થાના નામ અને જીઆઈ રેન્કિંગ્સની, તો આઈઆઈએમ બેંગ્લોર પ્રથમ નંબર ઉપર છે. એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન મેનેજમેન્ટ બેંગ્લોર 28માં ક્રમે છે. વિશ્વમાં વાત કરીએ તો ભારતમાં પહેલા નંબર ઉપર. ત્યારબાદ આઈએમ અમદાવાદ જે બીજા નંબર ઉપર છે ભારતમાં, અને આમ વિશ્વમાં વાત કરીએ તો 34માં ક્રમે. ત્યારબાદ એસપી જૈન જે મુંબઈ ખાતે આવેલી છે અને એ બધી ઇમ્પોર્ટન્ટ નથી, તો એ યાદ રાખવું. ત્યારબાદ ગ્લોબલ ટેલેન્ટ રેન્કિંગ 2025માં ભારતને કયો ક્રમ મળ્યો છે? તો ભારતને 63મો ક્રમ મળ્યો છે, ઇમ્પોર્ટન્ટ ધરાવે. તો ગ્લોબલ ટેલેન્ટ રેન્કિંગ શું છે? તો કે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ કુશળ કાર્યબળ વિકાસની જાળવણી આકર્ષવા માટે એક સૂચનાંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અર્થતંત્રને લાંબા ગાળા મૂલ્ય નિર્માણ માટે આ જરૂરી સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. જેમાં પહેલા નંબર ઉપર સ્વિઝન છે, 100માંથી 100 સ્કોર લઈ. ત્યારબાદ લક્ઝમબર્ગ ને આઇસલેન્ડને છે, ખાલી સ્વીડન એક યાદ રાખજો. અને ત્યારબાદ ભારતની વાત કરીએ તો 37.06ના કુલ સ્કોર સાથે 63માં સ્થાને છે. પાછલા વર્ષની સરખામણીએ ભારત ઘણું નીચે સરકી ગયું, કારણ કે પાછલા વર્ષે 58માં હતું, આ વખતે 63માં પૂગ્યું, તો ઘણો નુકસાન પડશે એ પણ કહી શક્યો. ત્યારબાદ નેશનલ સ્ટોક એક્સચેન્જ ગવર્નર બોડીના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો શ્રીનિવાસ એન્જિનની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે. તો સેબીની મંજૂરી મંગળવારથી અમલમાં આવતા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના ગવર્નર બોડીના અધ્યક્ષ તરીકે જાહેર હિત નિર્દેશક શ્રીનિવાસ એન્જિનની નિમણૂક થઈ છે, ઇમ્પોર્ટન્ટ ધરાવે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની વાત કરીએ, 1992માં આની સ્થાપના થઈ. 1993માં સીબીઆઈને મંજૂરી આપી હતી. આનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે છે, તો ઇમ્પોર્ટન્ટ ધરાવે પદ આઈએમપી. ત્યારબાદ કોના દ્વારા લખાયેલ ડિફરન્ટ બટ નોલેજ પુસ્તકનું વિમોચન થયું છે? તો અનુપમ ખેરેનું પુસ્તક છે. જાણીતા અભિનેત્રી છે, આપણને જાણતા જ હશો. તો પીઠ અભિનેત્રી અને પરેખ વક્તા અનુપમ ખેરે ડિફરન્ટ બટ નોલેજ નામના તેમના ચોથા પુસ્તકની જાહેરાત કરવામાં આવી. આ પુસ્તક તેના વાસ્તવિક જીવનના અનુભવ પર આધારિત છે, આઈએમપી. જેમણે અગાઉ ધ બેસ્ટ થિંગ આઉટ ટુ યુઝ એ 2011માં બહાર પાડ્યું હતું. લેટેસ્ટ લાઈફ ટોન્ટ મી અનનોઈંગ 2019માં બહાર પાડ્યું હતું. યોર બેસ્ટ ડે ઇન 2020માં લખ્યું હતું. તો ખાસ, અને આ ચોથું આવ્યું અનુપમ ખેરેનું ડિફરન્સ બટ નોલેજ. એ સ્વ સહાય પ્રેરણા પુસ્તક છે. ટૂંકમાં પોતાના અનુભવો દર્શાવતા આ 4 પુસ્તકો છે, તો યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશમાં 20 સપ્ટેમ્બરથી ઝાસ્કર મહોત્સવ યોજાવાનો છે? તો ક્યાં ઝાસ્કર શ્રેણી આવી ને એ ખબર હોય ને તો આ મહોત્સવ વિશે માહિતી મળી જાય. લદ્દાખમાં ઉજવવાનો છે. તો ઝાસ્કર શ્રેણી હિમાલયનો જે ભાગ છે ને એ તમને ખ્યાલ જ હશે. લદ્દાખમાં 20થી 21 સપ્ટેમ્બરના રોજ ઝાસ્કર મહોત્સવનું 10મું સંસ્કરણ તૈયારી ચાલી રહી છે. આ તહેવાર પ્રદેશની સૌથી મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમમાંનો એક છે, જેનો ઉદ્દેશ્ય લદ્દાખમાં સમૃદ્ધિ વારસા, વંશીય વિવિધ, પરંપરાગત જતન અને પ્રોત્સાહન, ટૂંકમાં ઇકોસિસ્ટમને ત્યાં લાવવાનું આનો ઉદ્દેશ્ય છે, તો યાદ રાખવો. ત્યારબાદ લદ્દાખના ઘણા મહોત્સવ જોઈ લઈએ. લોસર ફેસ્ટિવલ, સ્પિટર ગણસન ફેસ્ટિવલ, હેમિસ ફેસ્ટિવલ, નોમિડિયન ફેસ્ટિવલ, ઝાસ્કર ફેસ્ટિવલ, હેમિસ ગોમ્પા ફેસ્ટિવલ અને ડાસ મોન્સન ફેસ્ટિવલ, આ વગેરે લદ્દાખમાં ઉજવવામાં આવે છે, તો યાદ રાખવા આપણને.
ત્યારબાદ પીએમ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોર્વેના નવા વડાપ્રધાન બન્યા ને જોનાસ ગ્રાહર સ્ટોલને પુનઃ ચૂંટણી માટે અભિનંદન પાઠવ્યા. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નોર્વેના વડાપ્રધાન જોનાસ ગ્રાહર સ્ટોટને તેમના પુનઃ ચૂંટણી વિજય બાદ એમને હાર્દિક શુભકામના પાઠવી. તો યાદ રાખવું, નોર્વેની વાત કરીએ, કેપિટલ ઓસ્લો, ચલણ ક્રોન અને પીએમ જોનાટ ગ્રાહર સ્ટોન છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લો, એક સારી એવી કોમેન્ટ પર કરી દઉં અને ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું ડેઇલીની પીડીએફ, સ્ટડી મટીરિયલ, ક્વિઝ વગેરે માટે. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.